અમેરિકાની અંદર 4000 માણસો ઉપર રિસર્ચ કર્યું. એમાં 500 જણા એવા હતા કે જેને સમાજ સેવા કરવાની ટેવ હતી અને 3500 જણા એવા હતા કે જે રનિંગ આપણે રેગ્યુલર લાઈફ જીવતા હતા. તો 4000 માણસો ઉપર સતત 4 વર્ષ સુધી રિસર્ચ કર્યું અને રિસર્ચના અંતે એક વસ્તુ જાણવા મળી કે આમાંથી 500 જણા છે એની ફૂલ હેલ્થ ટોપ, તબિયત સારી, અને 3500ની રેગ્યુલર નોર્મલ, એમ ખરાબ નહીં. તો એ 500 જણાનો પછી અલગ સેમિનાર ત્યાંના વૈજ્ઞાનિકોએ ગોઠવ્યો અને એ વૈજ્ઞાનિકોએ પૂછ્યું કે તમારી તબિયત આટલી બધી કેમ સારી અને હેલ્પફુલ રહી? ત્યારે એ 500 જણાએ કીધું કે અમે સમાજ સેવાનું કામ કરીએ છીએ, અમે બીજાના દુઃખમાં ભાગ લઈએ છીએ, એટલે અમારું હૃદય કાયમ પોઝિટિવ રહે, એકદમ તંદુરસ્ત રહે. અમે બીજાનું કામ કર્યું એનો મને મનની અંદર આનંદ રહે. અમારે દેખાવા માટે અમે બીજાનું કામ નથી કરતા, અમને એટલા માટે મનનો આનંદ રહે, એટલા માટે આ કાર્ય થાય છે. મિત્રો, તમે વિચાર કરો તો જે લોકો આપણે સેવા કરશું બીજાનું કંઈક કાર્ય કરશું તો ભગવાન કેટલી આપણને તંદુરસ્તી આપશે. અને બીજું રિસર્ચ એવું કર્યું કે આ લોકો આટલા બધા તંદુરસ્ત કેમ રહે? તો એ 500 જણા ઉપર રિસર્ચ કર્યું. એમાંથી 300 જણા એવા નીકળ્યા કે એમની ફૂલ તબિયત સારી રહે, ફૂલ તબિયત ક્યારે બગડે જ નહીં કોઈ પણ રીતે, એમનો રેકોર્ડ જ નહીં કે દવાખાને ગયા હોય. તો એમાં પછી 300 જણાને કીધું કે તમે આટલા બધા કેમ હેલ્થી રહો છો, તંદુરસ્ત રહો? ત્યારે એમણે કીધું કે અમે રોજ ભગવાનનું ભજન કરીએ છીએ, રોજ કીર્તન, સંગીત, માળા, ધ્યાન, ભજન, આવું બધું સત્સંગ કરીએ છીએ, એટલે અમે વધુ તંદુરસ્ત રહીએ. કારણ કે ભગવાનનું નામ સ્મરણ કરવાથી આપણી બોડીની અંદર બધું ચેન્જ થઈ જાય, આખું વાતાવરણ બદલાઈ જાય, આપણી મનની વૃત્તિઓ સ્થિર થઈ જાય, આપણા વિચારો સ્થિર થઈ જાય, એટલો આપણને અદ્ભુત આનંદ આવે. એટલા માટે તંદુરસ્તી મળે. એટલે ભગવાનનું ભજન, પરોપકાર, સેવા, આ બધું આપણી તંદુરસ્તી માટે બેસ્ટમાં બેસ્ટ હશે. અને આમાં 1 રૂપિયાનું પણ રોકાણ નથી. કારણ કે બીજાની સેવા કરી છે આપણે શરીરથી, તો એમાં કાંઈ આપણે 5 રૂપિયા ભાંગવાને નથી આવતા. તે આપણે કંઈક બેળિત્ર ટેન્શન હોય, રવિવારનો રજાનો દિવસ હોય ને ક્યાંક અડધો દિવસ સેવા કરવા ચાલ્યા જાય તો મનની અંદર અતિ આનંદ આવે, મનની અંદર અદ્ભુત આનંદ આવે. આવા અમારા વિડીયો શેર કરજો મિત્રો.